મહાદેવ ડાયરા ને તો કેમ છો? મજામાં? મજામાં રહેશો અને આપણે મજામાં જ રહેવાનું ને આપણા વ્લોગ થોડા જોયા રાખવાના. તો અત્યારમાં તો આપણે આમ ઘરે આવી ગયા પણ કોઈ દેખાતું નથી. આમ દેખો નહીં દેતું કોઈ. અન્યાય છે આવો. લે મમ્મી આવી ગઈ તો લે મમ્મી તો એમ કે મેં તો હુરાવી છે તું બોલતો નહીં. આમ મારે આજે તો આવું કરવાનું. હું હા આમ જો માથે આખું બિચારીને ઓઢાડીને હુરાઈ દીધી છે. લુગડા નથી ધોવા દેતી કે તો પાયે લુગડા ધોવે છે. આપણે વોશિંગ મશીન ખોલાવી લીધું, લુગડા થોડા ધોવાના હોય. તો મિત્રો આપણે જવાનું છે બહાર. એક તડકો પડે છે બહુ ખતરનાક અને અહીંયા તો આપણું ફોર્ચ્યુનરનો કાન તૂટી ગયો તો. આપણા ગામમાં આવી ગયા માછીમાર અને આપણે મહેશભાઈ બજરંગ દળ વાળા છે ને, આ બજરંગ દળ વાળા છે મહેશભાઈ. એ આપણે બધા જીવની રક્ષા કરે. જો આપણી ગાડી આમ પડી છે અને માછલીને મારી નાખી છે એ ભાઈ. અને આપણે આવી ગયા છીએ. તે માછલી પકડી કેમ હે ભાઈ? કઈ ઝાડ બાળ નાખી હતી કે એમનું? જીવવા જો માછલી, જીવવા જો. ફટોફટ ઓલા મૂક દે, પાણીમાં જવા દે ને. મરી ગયેલા નથી ને એક કે બધા મરી નાખ્યા છે ને? ના ના જીવે છે જ એમાં માછલી. ખુલ્લા કરી દો. બધા મરી ગયા ને? નહીં, એક જીવતી હતી માછલી. જોઈ જીવે છે બધા. ગાયકા છોડ ગાયકા એ મરી ગઈ. તડપડી અમારે જોઈ માછલી એ મરી ગઈ ને? ક્યાં જીવે છે? નહીં મરી ગઈ માછલી. ઓલા જબલામાં છે કાઢી ને. જબલામાં બધા ખોલ ગાયકા કાઢ બધાને. મારી નાખ્યા માછલા. ઓહો, કોનો ભાગ્યો છો તું? કોણ અશ્વિનભાઈ? હા અશ્વિનભાઈ લાઠિયા? એનો ભાગ્યો છો? આવા શીખવાડે ધંધા? માછલા પકડો એમ? એને કીધું તું માછલા પકડજો એમ? લાય નંબર બોલ. હું બીજો તો એક ભાઈ મધ વેસવા આવ્યા હતા. એ મધ વેસવા આવ્યા હતા ને એ ભાઈ ઉપર મારી મમ્મી આ ફૂલ બહુ જાજી કોમેડી કરી નાખી. એક ભાઈ મધ વેસવા જે આવ્યા હતા ને એ ભાઈ જે કંઈ બોલતા હતા ને એની ઉપર મારી મમ્મી આ બહુ કોમેડી કરી નાખી. તો તમે વિડીયોને શેર કરો અને જોવો વિડીયો, અને આવા વિડીયો જોવો હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને તમે ખાલી વિડીયો જોવો તમને મજા જ આવવાની છે. માઇન્ડ ફ્રેશ ન થઈ જાય તો કહેજો. બોલ તમે શું કહેશો? દામનગર રહેતા ને બાલા દાદા મકાનમાં, તે એનો છોકરો સુરત રહેતો લખનભાઈ. છોકરી બહુ હારી બિચારી સુધરેલી. કેમ ભૂલ ખાઈ દઈ છે એવું ખબર? તે ધાબા ઉપર ત્રીજે ચોથે માળેથી પડી, તેના પતરાને શેડ કરેલો હતો એની માથે એ પડી અને પછી દડીને આગમી માથે પડી. તને આગમી ને કઈક થઈ ગયું ને એ થાય છે ને એવી રહી ગઈ. મમ્મી વાત જ આવી હોય હો. ત્રણ આગમી બિચારા બે ભાન થઈ ગયા. ત્રણ આદમી બે ભાન થઈ ગયા. છોકરીને કઈ ન થયું. મારી મમ્મી વાત જ આવું આવી હોય. ખોટું કા હતું? હાસું હતું. મમ્મી ને ઓવર કોન્ફિડન્સ બહુ આવ્યો. એમ નહીં હુઘરા હોય હાવ. થેલીમાં તેને મત પાડ્યું હોય તે અડીને ન એને કર્યું હોય. નાયા નહોતા કેટલા દિવસથી તો ન્યા નતા હતા. માછલા પકડતા હતા. મમ્મી ને જવો એકદમ ખાલી તમે જોઈ જાઓ બધા. તમે મજા થાય કરે, મોજ જ કરવાની છે આપણે. મહિલા દાંત કાઢી કાઢીને ગોટા લઈ ગયો.
હવે મેં ઓલે 50 રૂપિયા માંગ્યા તે હું કીધું હવે હાલ તો સમજી આવ્યા સાંભળજો હે આમ ઢોરા કરી આવ્યા 50 રૂપિયા માંગ્યા એને કઈ રીતે 50 રૂપિયા માંગ્યા ઉભો રે પેલા છે ને ઈ આમ ઢોરા કરી ખેવાય એટલી ગાડી ને આમ જોતા હતા મેં કીધું છે એમાં સાયવી તે ભાગ્યા મેં કીધું એમ નહીં સાયવી નથી ને એમાં તાર જોઈતી છે તો ઘરે પડી છે તે હે એમ કરીને ભાગ્યા હું તે મેં કીધું આને બિચારાકને મેં કીધું ગાડી જોઈતી લાગે મેં કીધું જોઈતી છે તે કે અમે તો મધ વેચવા આવ્યા એમ તે મેં નહીં કીધું એને કીધું આ ગાડી જોતી છે તો હું આપી દેતો એટલે હું એને એમ કહેતી હતી મેં કીધું બિચારા કે હે તો હું ગાડી કે વગર નો થાવ તે પછી ભાગ્યા તે મેં કીધું અહીંયા તે એને એમ કે આ મને કંઈક કહે છે મેં માર તાર કાંઈ કે અમે મધ વેચાવ્યા મધ વેચ તો મેં અહીંયા તે તોય ભાગતા હતા મેં કીધું ઉભો રે હું આવું ને તું મધ વેચતો તે કે હા મેં શું લે મધનું મેં કીધું 500 ગ્રામનું તે મને કે 50 રૂપિયા તે મેં કીધું વાંધો નહીં તો કાલ મને દઈ જાય છે કીધું. તે આવ્યો મધ લઈને બીજે દી તે મેં હું કીધું તે ખબર? હું અહીં ખાવા બેઠો હતો હા મેં કીધું હાલે નીકળતો ભાઈ મેં કીધું હું જ ન ઓળખતો મેં કીધું એમ કેમાં ઉભો રહી મધ લઈને આવ્યા ઉભો રે મેં કીધું હું ને આવું તે હું ગઈ ને તે મેં કીધું હું લેવાના હું 50 રૂપિયા મને કે. મને બિચારાને દઈ આવી 20 હતા મારા આગળ મેં કીધું 20 દઈ દઉં એમ પણ મને દઈ આવી મેં બિચારા કેમ કરીને લાવ્યા છે અખિલ મેં લાવી 20 રૂપિયા તું 20 દે 20 હું દઉં 40 દઈ દી બરાબર અમારે વેલી સોમવાર 34 માં તારા આગળ કાંટો છે મને શું કહે છે ખબર છે હે તે મેં તો લેતો આવી મેં કીધું. હા ગાડા વેરા નો કરવાનો હોય મારે ગઈ નહીં લે તે મેં કીધું શું કરીશ મેં કીધું. તે મેં કીધું તો આ દુકાન છે ત્યાં જાય તો ખાવા તે કે હા તેને ગયું ને તે કે 500 ગ્રામ છે તેને હું તને દઉં હવે 50 રૂપિયા 50 રૂપિયા હાલે 40 મેં કીધું જા વહી જા બહુ કરી એમ નહીં આમ વાત જવા જો તમે કોમેડી તો મારી મમ્મી પાસે જ છે 1 નંબર માયાભાઈ ની જ ખાલી શોખ ના છે બાકી તમારે હાચી કોમેડી જોઈ હોય ને આયા જ છે જે છે ને આ ખાલી ટેસ્ટ પ્રોગ્રામ જ કરતા હોય એટલો જ ફેર છે ખાલી બાકી માઇન્ડ ફ્રેશ કરવું હોય ને તો ખાલી જોઈ નાખજો આપણો વિડીયો આપણા મમ્મી બોલતા હોય ને એ એટલે તમારું માઇન્ડ ફ્રેશ ને મોજે મોજ જ આવશે તમને આગળ આવી જાઓ મહેશભાઈ અનબોક્સિંગ કરે છે આપણે કાંક મંગાવ્યું સ્પ્રે છે આ પેટ્રોલમાં આપણે પેટ્રોલ નખાવે આવ્યા ને ત્યાં ભાઈ મળી ગયા કુરિયર વાળા કેવો હાલ છે બોલ લજીના 3 સ્પ્રે છે ઓ યાર પરફ્યુમ સનાયા સનાયા આદિલ કાદરી આપણે ત્રણ ઊંઘી લઈએ થોડું કઈ મેળ પડે એ ઊંઘ તો લેતો કેવું છે સુગંધ લઈ લે એની ગંધ બ્લોગર છે હા આપણે માર્કેટમાં હાલવાનું છે આ બધા ખોખા આનંદ નહીં જાવ પેટ્રોલ પંપે એના ખોખું તો વધ્યું આ ઓલું એન્જિન ઘડે છું એન્જિન બનાવ્યું ખોલ્યું તે ઝાઝા હતા ને પછી ઓછા થયા બોલ વધ્યા સનાયા અંતર આદિલ કાદરીનું સારું હાલો મહેન્દ્રભાઈ મહાદેવ નીકળી પેટ્રોલ છોકરીને મૂકીને ગોળા ખાવા માંડી વિચાર છોકરીને કે મમ્મી ગોળો ખાઈ જો કેવો કેવો તડકો છે તડકાના બેઠા બેઠા ખાય છે ગોળો બરફનો ગોળો તું ખા મારે નથી ખાવો તો મહાદેવ ડાયરાને કેમ છો મજામાં મજામાં થઈશું તો કેવો લાગ્યો આપણો વ્લોગ આપણને કોમેન્ટ કરીને જણાવજો
અને જો ચેનલમાં તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો હાલો આપણે મળીએ નવા વ્લોગમાં.